શ્રીમદ ભાગવત માસ પારાયણના દસમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા સવિતાબેન ચુનીલાલ પંચાલ, શ્રીમતી કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, અખંડ સૌભાગ્યવતી પૂજાબેન હિતેશભાઈ પંચાલ, પંચાલ પરિવાર સેદરાણાવાળા હાલ અમદાવાદ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. વર્ષભરના કથા કવનની સામર્થ્ય શક્તિ અને મા સરસ્વતીની કૃપાથી અવિરત કથાના ગાનના ધની યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા પરમ ભગવદીયા લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન રોનકભાઈ પંચાલ મેસરવાળા હાલ અમદાવાદને વક્તા મહોદયશ્રીનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. પંચાલ પરિવારના પૂજન સંપન્ન થયા બાદ કથાના પૂર્વ યજમાન હરિપુરાથી પધારેલા રાજેન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલને ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર આવી જવા વિનંતી કરીશ. પરિવાર સાથે પધારશે તેવી વિનંતી કરું. પંચાલ પરિવારનું પૂજન સંપન્ન થયા બાદ રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ હરિપુરા સજોડે આશીર્વાદ પ્રાપ્ત કરશે. એવા જ સહમનોરથી પરમાનંદભાઈ પટેલ લપકામણના પરિવારજનો પણ યજમાન પરિવારનું પૂજન સંપન્ન થયા બાદ આશીર્વાદ પ્રાપ્ત કરશે. જશોદાબેન ભટ્ટને પણ આ જ ક્રમમાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર આવકારી રહ્યો છું. આજનો દિવસ જોઈએ તો શ્રાવણ વદ દશમ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો ધામગમનનો આજનો દિવસ. અને એવું જ એક આજ તેજ કે એવું જ એક આજ સંતવર્ય એવું વ્યક્તિત્વ ઉમરેઠ સંતામ મંદિરના પરમ પૂજ્ય સ્વામીજી આજે પરમધામ પાયમાં ગણેશાનંદજી એમની દિવ્ય ચેતનાને આપણા સૌના શ્રદ્ધાસુમન અર્પણ કરતા એમના ચરણોમાં પણ આપણી શ્રદ્ધાપૂર્વકની ભાવવંદના વ્યક્ત કરી. રાધે રાધે પરિવાર, રાધે રાધે પરિવાર અમદાવાદના આયોજન તળે આપણી 30 દિવસની એટલે કે શ્રાવણ માસની શિવ આરાધનાની સાથે હરિ એટલે કૃષ્ણના કે હરિ અને હરના આ ગુણગાનની ગાથાનો સમન્વય અને એવો સત્સંગ આપણે સૌ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રીમુખેથી શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે ફક્ત કથા કવન કે ગુણગાનની ગાથામાં કે એ વર્તુળમાં સીમિત ન રહેતા સર્વ સમાજને સાથે રાખી સર્વ સમાજના હિતમાં અને સર્વ લોક હિતાર્થે કેટલાક સેવા સંકલ્પોના માધ્યમથી સર્વ સમાજની સેવા કરી શકાય એવા કેટલાક સંકલ્પો અને એવા સેવા કર્મો આપણે તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં હાથ ધર્યા છે. આગામી 10/3/2027ના તૃતીય પાટોત્સવ અને ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં બાપ વગરની 21 દીકરીઓના કન્યાદાનના સેવા કર્મના આપણે મનોરથી તરીકે જોડાઈ શકીએ છીએ. એવી જ તથાસ્તુ વિદ્યાપીઠમાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગરીબ ઘરના બાળકોને નિઃશુલ્કપણે અપાનારા અભ્યાસના એ વિદ્યાપીઠમાં ભણતા બાળકો માટે નિત્ય એમની પ્રસાદ એટલે કે 365 દિવસના 365 સેવાર્થીઓની સેવાનો પણ એક સેવા સંકલ્પ આપણે હાલ એ મનોરથમાં જોડાઈ શકીએ છીએ. આ અને અન્ય એવા સેવા કર્મોની વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે પરિવારના એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો. સાથે સાથે તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરના જન્માષ્ટમી મહોત્સવમાં જોડાવા ઈચ્છતા વૈષ્ણવો પણ
રાજભાઈ પટેલ અથવા તો ત્યાં કાર્યાલય પર સંપર્ક કરશે. પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત, એવા પ્રેમ પરાક્રમ અને પરિવર્તનના ઉત્કૃષ્ટ ગાથાના ગાનનું પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રીમુખેથી આપણે સૌ શ્રવણ કરી આપણું પણ કંઈક પરિવર્તન થાય એવી પ્રેરણા પ્રાપ્ત કરીએ એવી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌને જય રામનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.